તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો વ્લોગની શરૂઆત હું અત્યારે કરું છું ને ચાલો તમને આજે બતાવું કે મેડમ શું તૈયારીમાં લાગ્યા છે. કેમ કે આવતીકાલે છે ઉત્તરાયણ સંક્રાંત ને જોઈ લો અહીંયા તૈયારીમાં મેડમ. તો મેડમ વસ્તુ મેં લઈ લીધી છે. તો શું તૈયારીમાં આજે છે એમ પહેલા તો મને કહો. સિંગ તલની ચીક્કી, મમરાના લાડવા, ઓકે, ખજૂર અને ચનાની બરફી મીઠાઈ. ત્રણ વસ્તુ આજે આપણે બનાવવાના છે. ઓકે, કેમ કે હું અત્યારે જ ઘરે આવી ફ્રેન્ડ્સ, જો રાતના વાગ્યા છે 9:15. 9:20. હા, તો અત્યારે મેં કીધું કાલે સંક્રાંત છે, ઉત્તરાયણ હોય એટલે તલના લાડવા, તલની ચીક્કી, મીઠાઈ તો હા, મમરાના લાડવા. તો ઇન્ગ્રેડિયન્ટ બતાવી દો. ચાલો, અમે લઈને જ આવ્યા આવતા તો પછી જો આ બધું રેડી મેં કરી લીધું. તો અહીંયા છે, આ શું છે મેડમ? આ છે એલચીનો પાવડર. ઓકે, બદામ અને કાજુનું ક્રશ કરી લીધું. ઓકે, સિંગ, શેકેલી સિંગ છે, ખજૂર, 1/2 કિલો ખજૂર, 1/2 કિલો ચના, 1/2 કિલો સફેદ તલ, આમળા અત્યારે છે ને 1/2 કિલો છે, ગોળ ને 1/2 કિલો ચીકીનો ગોળ, 1/2 કિલો ચીકીનો ગોળ છે, એક પેકેટ નાનું પેકેટ મમરા. તો હવે આપણે બનાવીએ પેલા ખજૂર અને ચનાની બરફી મીઠાઈ. તો ચાલો, આજે લગભગ કેટલી બે આઈટમ, 3 આઈટમ બનવાની છે આપણા ઘરમાં. તલના લાડવા બનવાના છે, મમરાના લાડવા બનવાના છે અને ખજૂર ને ચનાની બરફી. તો જોઈ લો, કડાઈ લઈ લીધી છે. આ નવી જ કડાઈ જોઈ લો, ઓલી નવી કડાઈની અંદર ઘી નાખી દીધું છે. હવે એમાં નાખી લેશું આપણે ખજૂર. તો ઘીની અંદર ખજૂર શેકી લેવાના આપણે. બહુ નહીં શેકવાના, થોડું આમ સોફ્ટ થઈ જાય ત્યાર સુધી. ઓકે, આ તલ છે ને સફેદ તલ મેં શેકી લીધા છે ને આ સિંગ પણ થોડું શેકી લીધું. ઓકે, ને ઉત્તરાયણ આવે એટલે હા. તો મિત્રો એવું કહેજો કે જે ગુજરાતમાં તમે સમજો, ગુજરાતમાંથી જોતા હોય તો તમારે ગુજરાતમાં ઉત્તરાયણ કેવી મનાય છે. પહેલા અમારે ત્યાં તો હવે મુંબઈમાં ઉત્તરાયણ જેવું કાંઈ રહ્યું જ નથી, કેમ કે પતંગ ને એવું બધું હવે બહુ ઓછું ચકે છે. બાકી ગુજરાતમાં કેવી ઉત્તરાયણ થાય છે જરૂર કમેન્ટ્સમાં કહેજો. કેમ કે મુંબઈ તો છેલ્લા લગભગ 6-7 વર્ષ થઈ ગયા ઉત્તરાયણનું નામ જ નથી. એક પતંગનો ચકતો હોય ટેરેસ પર. કોલેજ બી ચાલુ છે ને હવે તો રહે છે. હવે છોકરાઓને શું છે કે આ બધા દેશી જે રમત હતી ઉત્તરાયણ ને બધા તહેવારોમાં ઇન્ટરેસ્ટ નથી. આજકાલ છોકરાઓ મોબાઈલ અને લેપટોપમાં જ પડ્યા. એક પણ કાલે ઉત્તરાયણ છે પણ આમ એક પહેલા અમે અમારા નાનપણની વાત કરીએ છીએ ત્યારે આમ 2 મહિના પહેલા દિવાળીથી સ્ટાર્ટ થઈ જાય પતંગ ચકવાનું ને ઉત્તરાયણ સુધી તો એટલી પતંગ લૂંટી લીધેલી હોય ને કે પતંગ ને દોરી માંજો લેવાની તો નોબત જ ન આવે. બસ પકડી લૂંટેલી પતંગ જ એટલે અમારી પાસે હોય. જો હવે આ થોડું ગરમ થઈ ગયું, આ સોફ્ટ પણ થઈ ગયું. ખજૂરની સુગંધ તો બહુ મસ્ત આવે આમ, ખજૂર અને ઘી સોટે કરવાનું હતું ને એટલા બરાબર. આને ગેસ બંધ કરીને આને ઠંડા થવા દઈએ. ઓકે, તો આ ઠંડુ થાય જ ને ત્યાં સુધી આપણે આને મિક્સરમાં ક્રશ કરી લઈએ. આપણે તલ છે ને એને થોડું જ આમ 1-2 આમ કે ને બહુ નથી, થોડો મશીન આમ થોડી વાર જ ચલાવવાનું છે એને. ઓકે, સિંગ ને તો એ પેલા મિક્સરમાં વાટી લઉં. ઓકે, પછી તમને આગળનું પ્રોસેસ બતાવું. તો મિત્રો જોઈ લો, સિંગ નો તો ભૂક્કો અહીંયા થઈ ગયો, ગરમ મિક્સર. હવે તલની વારી. હવે તલ એટલા તલ છે ને મેં રાખ્યા છે, આખા નાખશું. હા, એટલા તલ એટલે 75% તલ આપણે ક્રશ કરી નાખશું. કેમ કે કંઈક નવી વેરાયટી આપણે બનવાના છે. ચીક્કી બનવાની છે, આપણ ભૂકાવાળી ચીક્કી એમ. એકદમ ભૂકો થોડી થાય એટલે નોર્મલ એમ. જોઈ લો, ડ્રમ થઈ ગઈ ચીક્કી તૈયાર. નથી થયા ક્રશ, થઈ ગયા ક્રશ. હજી એક મારો થઈ ગયા. ડબલ સ્પીડ કરી નાખી. એક મારવાનું કીધું તો હા જો હવે થઈ ગયા છે. જોઈ લો, ભૂકો થઈ ગયો છે. તો હવે બધું પ્રોસીજર સ્ટાર્ટ થઈ જશે. હવે એકદમ આવી રીતના આટલું કરી લેવાનું. થોડું હું ઝૂમ કરી દઉં. વાયર વચ્ચે આવે છે, વાયર બાજુ. બસ, તો જોઈ લો
ભૂકો સૂકો તલનો. ને આટલી તલ આખી રાખશું. હા, આટલા તલ આખા. આમ તલ બી એ થોડા. આપણા પર છે, કરવું હોય તો કરવાનું, નહીં હા. કરવું હોય તો નહીં કરવાનું. બરાબર. અંદર ગોળમાં બધું મિક્સ થવાનું છે તો બધું ઇક્વલ જ દેખાવાનું. બરાબર. હવે આ ઠંડુ થઈ ગયું. આ તો થોડું આમ ચવ ચવ મોઢામાં તલ લાગવા જોઈએ. અને હવે જોઈ લો ખજૂર પીસવાની વારી, કેમ કે ખજૂર ફર્સ્ટ ક્લાસ એકદમ ઘીની અંદર શેકાઈ ગયા છે. અહીંયા ખજૂર લઈ લીધા છે અને એની અંદર આપણે આ એક વાટકો પાવ કિલો ખજૂર, પાવ કિલો ચના ચના, એ નાખી છોલેલા ચના. ને આને પીસી દેવાનું. એટલે આની બરફી મીઠાઈ બનશે. આહા હા, શું વાત છે. તો જોઈ લો ખજૂર અને જે આપણે રોસ્ટ ચના કરેલા હતા, ચના, એનો મિશ્રણ તૈયાર થઈ ગયું છે. અને તો હવે આને આપણે જે શેપ આપવો હોય આખું એમ્પ્ટી થઈ ગયું છે. એ આપી લેવાનું. લડ્ડુ બનાવે તો લડ્ડુ, બરફી બનાવે બરફી. એટલે તમારે મોલ્ડમાં પ્રેસ કરીને જમાવવું હોય તો એ બી તમે થઈ શકે છે. જે આપણે કરવું હોય. ઓકે. ઘી નાખવું હોય તો ઘી નાખવાનું, નહીં નાખવું હોય તો નહીં નાખવાનું. તો જોઈ લો આ એકદમ મસ્ત, એકદમ આપણને ઘી નાખવાની કઈ જરૂરત તો નથી. ખજૂર એકદમ પરફેક્ટલી મિક્સ થઈ ગયો છે. તો હું થોડો ટેસ્ટ કરી લઉં. ખજૂર અને ચણાનો જે મિશ્રણ મિક્સ થયું છે, તાકાતવાળી વસ્તુ કહેવાય, પૌષ્ટિક આહાર. મિત્રો હું થોડી વાર બહાર શું ગયો તો જોઈ લો અહીંયા મેડમે તો શરૂઆત બી કરી નાખી મીઠાઈ બનાવવાની. તો જોઈ લો. તમારી રાહ જોવાય, તમે એકવાર બહાર હું જાઓ પેલા એક મિનિટ, હું પેલા મીઠાઈ બતાવી દઉં મારા ફ્રેન્ડ્સોને, મારા સબસ્ક્રાઈબરો, કે જોઈ લો અહીંયા કેવી રીતના સરસ મજાના મોલ્ડની અંદર મીઠાઈ બનાવી. આ બધી ઇનોવેટિવ આઈડિયા છે. એમની પાસે સિલિકોનના મોલ્ડ નહીં હતા, તો આ જે મેજરિંગ સ્કૂપ આવે એની અંદર આમ દબાવીને મેડમે તો કેટલા બધા, લગભગ 10-15 લાડવા અહીંયા મીઠાઈ. મેં કહું હા, બોલો. હવે બોલો. હમણાં આવશે, પણ તમે તો મેં કહું તો મારું કામ ચાલુ કરો. અરે હું બી કેમ કે જરાક પછી કેટલું લેટ થઈ જાય મને. હું બી જરાક, તમે જેમ તમારું કટ્ટુ પાર્ટી ગ્રુપ છે હા. એમ અમારું ચડ્ડી પાર્ટી ગ્રુપ છે. આવી રીતના મેં સ્પૂન લઈ લીધી છે ને આવી રીતના જ એક લડ્ડુ ને સ્પૂન ની મદદથી આમ અંગૂઠાથી પ્રેસ કરી ને મેડમે જોઈ લઈ. અરે ફૂલ નથી ભરતી હું, કેમ કે આપણે એકદમ નાનો બનાવવાનો છે ને, બરાબર. એટલે ને પછી આવી રીતના આને આમ હા ડીમોલ્ડિંગ કરવાનું. જો સાઈડ થી થોડું ચીપકે નહીં. અને જો ઓહો, શું આઈડિયા છે. જોઈ લો એકદમ પરફેક્ટ શેપ, પરફેક્ટ ડિઝાઇન. આમ હલવાઈ બી શરમાઈ જાય એટલું પરફેક્ટ આમ ડિઝાઇનમાં બનાવેલું છે. લડ્ડુ બનાવી લે ને હાથમાં, અને પછી આને ધીરે ધીરે અંગૂઠાથી. તો મિત્રો આ વસ્તુ છે ને તમે બી ટ્રાય કરજો. બહુ સિમ્પલ ઇઝી રેસિપી છે મીઠાઈ બનાવવાની. ચના અને ખજૂર, અને એમાં મેડમે થોડું ઘી બી નાખ્યું છે તાકે થોડું સ્મૂથ ટેક્સચર બને. ને આ છે ને બહુ ટાઈમ નહીં રાખવાનું ફ્રેન્ડ્સ, અઠવાડિયાની અંદર ખાઈ લેવાનું. એટલે ફ્રીજમાં મૂકે તો એકદમ સારું રહે, આ કે ખરાબ નહીં થાય. અને આ પેલા થોડું કાઢવું પડે બહાર ફ્રીજમાં. અને આ તાકાતની વસ્તુ છે, તાકાતની. જે જીમ વાળા જે પ્રોટીન ખાતા હોય ને એના કરતા એક બરફી ખાઈ લે ને તો એ આખા પ્રોટીન ગ્લાસનો તાકાત એક બરફીની અંદર છે. કેમ કે ચના, ગોળ અને દેશી ઘી એટલે ફૂલ એનર્જી, તો જો આની ઉપર પ્રોટીનથી ભરપૂર. કાઈ ડેકોરેશનમાં બદામ કે કાજુ મૂકવું હોય તો તમારે જે મૂકવું હોય તમે ડેકોરેશનમાં આવી રીતના મૂકી શકો છો. સમજા? નહીં નાખવું હોય તો નહીં, આપણે કઈ એવું જરૂરી નથી કે નાખવું જ જોઈએ. હા, અને તમને જો વધારે પ્રેસ કરવું હોય તો તમે મૂળની અંદર પેલા નાખીને બી કરી શકો છો, એટલે એ ઓટોમેટિકલી પ્રેસ થઈ જાય. જોઈ લો એક થોડું નાખી લે, આ એક બતાવી દેશે મેડમ. એ પણ ચાલે, આપણા પર છે જેવું આપણે બનાવવું હોય એવું. બરાબર. એટલે આજ તો વેરાયટીઓ બનવાની છે કાલની ઉત્તરાયણ માટે. ભાઈ કેમ કે કાલનો દિવસ અમારા માટે બહુ સ્પેશિયલ છે. બહુ સ્પેશિયલ છે. હા, ઓકે, ચાલો. એ અત્યારે અમે રિવીલ નહીં કરશું, અમે કાલે રિવીલ કરશું. આને છે ને આવી રીતના થોડું કરવું પડે, નહીં તો સાઈડમાંથી. હા, એટલે એ તો હા જોઈ લો. આ જો કેટલું આમ જો. આ તો આની ઉપર આપણે હિમાલયના પર્વત ઉપર બરફ પડ્યો હોય ને એવું લાગે. બહુ મેં બોલી લીધું લાગે તમને.
હસે છે જો હા, મને એનું નાખવાનું મેં ભૂલી ગઈ, એનું નામ વિચારું. ઓલું આપણે બારીક બારીક લઈ આવે ને, શું કહેવાય ને? બારીક બારીક મને કઈ ખબર નથી મેડમ. ફ્રીજમાં છે. એલચીનો પાવડર ના, એલચીનો પાવડર તો અહીંયા. શું યાર, ભૂલી જવાય છે. ખસખસ હા, હું કહું કે યાદ નથી આવતું, ક્યારની વિચાર કરું છું કે શું છે, હા એટલે તમે ખસખસ બી નાખી શકો છો, એવું કઈ એ જ નથી. નાખવાનું હતું મને. આ તો મેં ખાલી આપણે અરે જે પણ બધા આ બે વસ્તુમાં તાકાત છે, એકદમ ફૂલ પ્રોટીન વાળી વસ્તુ છે, તાકાત વાળી વસ્તુ છે. હું નાખવાની પછી ખસખસ ખસખસ ને હતી. પસકસ શું નાખી દેવાનું એમાં? અરે થોડું નાખવું હોય. હા એટલે તમારે જે નાખવું હોય તો બધું જ નાખી શકો છો તમે. કાજુ, પિસ્તા, બદામ, તમે અડધો બદામનો ટુકડો બી આવી રીતના ઉપર મૂકી શકો છો. જે આપણે ડેકોરેશન પિસ્તાની કાતરી બી તમે મૂકી શકો છો. આમ પિસ્તાને એકદમ મીઠાઈ જેવું જ લાગે ને. ના તો એ જ આ કેવી મીઠાઈ લાગે ખબર છે? ઓલો માવો બાડીને એકદમ કર્યો હોય ને એવી મીઠાઈ લાગે છે. હા 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 બહુ તો બોલી ચલો લીધું હવે મેં. આ ફટાફટ બનાવી લઉં ને. હવે આપણે છે ને પેલા હજી આપણે બે કેટલી વસ્તુ બાકી છે? બે વસ્તુ બાકી છે. મમરાના લાડવા. મમરાના લાડવા અને ચીક્કી બાકી છે. ફ્રેન્ડ્સ જોઈ લો, ફ્રીજમાંથી ખસખસનું પેકેટ બહાર આવી ગયું છે અને ઉપર ખસખસ બી નખાઈ ગઈ. તો હું થોડુંક આમ આગળ લઈ લઉં તાકે બધું પરફેક્ટલી દેખાય. અને જોઈ લો લાડવા, તો ચાલો હવે આ એક મીઠાઈ બની બરફી. છે. તો હવે ફટાફટ આપણે ચીક્કી બનાવીએ. હા? કઢાઈની અંદર નાખી દીધું છે ઘી. હું થોડુંક આગળ લઈ આવું કેમ કે ઘી દેખાય છે તમને ફ્રેન્ડ્સ. કાળી કાળી કઢાઈ છે હવે એનોડાઇઝ વાળી. નાખી દઈશું આપણે ગોળ. ચીક્કીનો ગોળ. અને ચીક્કીના ગોળની સુગંધ જ અલગ આવે છે. એકચ્યુઅલી ઘી બી નાખેલું છે ને. આહા હા આમાં છે હા ને આ ગોળ પીગળે ને હજી ટાઈમ લાગશે ને, તો આમાં છે ને અત્યારે થોડું પાણી નાખવાનું, થોડું, બહુ નહીં. જો બસ ઓકે. એટલું જ. તો પાણી નાખવાનું કારણ મેડમ? આપણે એકદમ કડક નથી બનાવી ને, એટલે પાય કડક નહીં બને, બરાબર નરમ રહે પાય. નરમ રહે. અને ગોળ બી જલ્દી પીગળી જાય. આપણે લાડવા હોય ને તો શું બરાબર આપણે ઓલું ગોળની પાય કરવી પડે. એકદમ વાટકીમાં પાણી લઈને બધું ચેક કરવું પડે, કડક થઈ છે કે નહીં. બરાબર છે, ને આપણે ચીક્કી બનાવવાની છે, બહુ કડક નથી બનાવવાની એટલા માટે. બરાબર. તો ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા આપણો ગોળ એકદમ મસ્ત પીગળી ગયો છે અને બોઇલ પણ આવવાનું એકદમ વ્હાઈટ વ્હાઈટ થઈ ગયું ને. તો આપણે બસ થયું, બહુ કડક ચાસણી નથી બનાવવાની. એટલે આપણે ચેક નથી કરતા પાણીમાં. તો આપણે પહેલા આ બધું વસ્તુ નાખી લે. આ તલનો ભૂક્કો કરી જે દઈએ, તલ અને હા આખા તલ, સાથે સિંગનો ભૂક્કો, અને અહીંયા એલચીનો ઇલાયચી પાવડર. મેડમ ઇલાયચી પાવડર તમે ઓલામાં નહીં નાખ્યા આપણે મીઠાઈમાં? તો હવે આને બધી વસ્તુ ફટાફટ મિક્સ કરી લે ને. હવે ગેસ કરી લે બંધ. એકદમ ફર્સ્ટ ક્લાસ જોયેલો મિક્સ થઈ ગયો. આહા હા હા શું સુગંધ આવે છે તલની, ગોળની, આજે તો બધાના ઘરમાં સિંગદાણાની. આજે તો હું બહાર ગયો એટલે આજુબાજુ આમ સુગંધ જ આવતી હતી રોડ ઉપર. કેમ કે આજે બધાના જ ઘરમાં રાતનો પ્રોગ્રામ આજ હશે. બધા આમ બેસીને બનાવતા હશે સહપરિવાર મળીને. રાતના બનાવે કે એ લોકો બપોરના જે ઘરે હોય એ લોકો તો બપોરના જ બનાવી લે. એટલે અમુક રાતના બનાવતા હોય એમ. આ બધા કેવું છે ને, દિવાળીનું ફરસાણ બનાવે, ઉત્તરાયણમાં તલના લાડવા, પછી સાતમ આઠમમાં બધું ફરસાણ બનાવે. હા 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 બધી ડીશની અંદર આપણે ઘી નાખી લીધું. ઘી નાખીને આખું આમ ફેલાવી દીધું છે. બટર પેપર ને આવું બધું હવે બહુ નીકળ્યું છે. આપણે પહેલા તો બધી વાપરતા હતા ને, હવે બધું બહુ હવે બધું એડવાન્સ થઈ ગયું ને. હવે બધું બટર પેપર ને આ પેપર ને પેલું પેપર ને. તો જોઈ લો. તો હવે જોઈ લો, સરસ એકદમ આખું ફેલાઈ ગયું છે અને ચીક્કી જાડી જ બનશે. મિશ્રણ ઘણું બધું છે આપણી પાસે. ફ્રેશ થશે ને. હા હા બરાબર ફ્રેશ થશે. અને રેવા દેશું, લાડવા કરવા હોય તો કરી લેવાનું. ઓકે. હવે આને હવે જોઈ લો, ગ્લાસથી દેશી જુગાડ, ગ્લાસથી પ્રેસ કરવાનું. અમારી મેડમ જોઈ લો, જો થઈ ગયું. ભૂક્કાવાળી ચીક્કી રેડી. હવે આ થોડું ગરમ છે ને,
ત્યાં જ આ ઉપર ડ્રાય ફ્રૂટ નાખી દેવાનો અને પ્રેસ કરવું હોય તો ફરી કરી નાખો ને, તો શું ડ્રાય ફ્રૂટ બી સરસ મજાનું પ્રેસ થઈ જાય. અને બીજી ડીશમાં કરે ને તો આના લડ્ડુ બનાવી લે આપણે. હા, એ તમારે જે કરવું હોય હા, એના લડ્ડુ બનાવી દો ને, ક્રશ વાળા લડ્ડુ. જો મસ્ત ચીક્કી બનીને રેડી છે ને. માં બધું આવી ગયું, ડ્રાય ફ્રૂટ્સ ને બધું. આ જોઈ લો, પાણી આમ થોડું હાથમાં લેતા જાય અને લાડવા ગરમ બી નહીં લાગે, પ્લસ હાથમાં ચોટે બી નહીં અને ફર્સ્ટ ક્લાસ લાડવા વળી જાય. એટલે ઘી તેલ લગાવવા કરતાં તમે પાણી લગાડો ને તો ગરમ બી નહીં લાગે. તો આવી રીતના જ બધા લાડવા વાળી દઈએ. તો મિત્રો જોઈ લો, અહીંયા બીજી વાનગી બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. ત્રીજી, સોરી, 2 તો બની ગઈ, હવે ત્રીજી મમરાના લાડવા. તો એના માટે જોઈ લો, ફરીથી કઢાઈની અંદર ગોળ નાખી દીધો છે. હવે મમરાના લાડવામાં છે ને આપણે થોડું તેલ નાખશું, થોડું તેલ નાખી દીધું છે. ઘી નાખ્યું હતું અને પેલામાં બી ઘી નાખ્યું હતું, આમાં તેલ નાખશું. ઓકે, કે મમરા આપણા થોડા શાઇન વાળા રહે ને એટલે ઓકે. મમરાના લાડુ આ ઇનોવેટિવ આઈડિયા છે આ પણ. ઘી શું નાખે ને તો સુકાઈ જાય, બરાબર, આની ચમક રહે તેલની, ઓહો, એટલે ચમકદાર લાડવા. થોડું જ નાખવાનું, વધારે નહીં. હવે આને એકદમ પાય થવા દેશું. હવે થોડું થોડું વ્હાઈટ વ્હાઈટ થવાનું ચાલુ થાય ને ગોળ બી પીગળવા લાગ્યો છે. તો આની તો છે ને થોડી પાય થવા દેશું. પેલા તો આપણે છે ને એકદમ કઈ કડક નહીં, ચીક્કી કડક નહીં બહુ બનાવવાની હતી, એટલે જો અહીંયા ચીક્કી આપણે અહીંયા મસ્ત મેં પીસીસ પણ કરી લીધા છે ને. ઓહો, આ બધું શું છે ભાઈ, મારી પાછળ બધું તૈયારી થઈ જાય છે. આ વિડીયો લેવાનો ટાઈમ નહીં મળે આપણે તો, એવું છે. બચેલા હતા ને બચેલાના લાડવા. અને આ જે મમ્મીના ઘરેથી લાડવા, ચાલો તો એ બી બતાવી દઈએ આપણે, મમ્મીના ઘરેથી લાડવા. જો તો જોઈ લો, મમ્મીના ઘરેથી આવેલા. આની પાય થોડી વધારે કરી હતી ને એટલે એકદમ કડક છે ને. ઓકે, હા, આનો કલર બી જો અલગ છે. અને આપણે આ છે ચીક્કી ના છે ને, બરાબર, બહુ કડક આપણે નહીં થાય એટલે આનો કલર એવો છે. બરાબર, કલરમાં બી ડિફરન્સ છે. એ ચમકીલા લાડવા છે. તો ચાલો હવે એમાં મમરા નાખવાની વારી. ગેસ કરી દે પણ. હવે હા, સાણસી આવી ગઈ. એ જ હું કહેવાનું હતું કે સાણસી પકડવી પડશે, કેમ કે મમરા એમાં જ મિક્સ થશે. આમ ગોળ ને બધું મિક્સ કરી દે. બરાબર, કરી લો, કરી લો. હું થોડો આગળ આવી જાઉં. આપણે મમરા ઉપર કોન્સન્ટ્રેટ કરીએ, કેમ કે મમરાની લાડુના આઈડિયા મેં આપી હતી કે મારે મમરાના લાડુ ખાવા છે. બાકી મમરાના લાડવા બનાવવાનું ઓલું નહીં હતું મારે, પ્લાન નહોતો. તો ફ્રેન્ડ્સ જોઈ લો, બાકીના મમરા હતા એ બી મિક્સ કરી નાખ્યા છે, કેમ કે ગોળ વધારે હતો. કેમ મેડમ? અને જોઈ લો, મમરાનો લાડવો એક તો તૈયાર. વાહ વાહ, મારું ફેવરેટ મમરાનો લાડવો. આ છે અમારી અન્નપૂર્ણા અને આ છે એની વાનગીઓ. જોઈ લો, આ બધી એની વાનગીઓ. એક નીચે ત્યાં પડી છે. હાથમાં પાણી લઈ લઈને ફટાફટ નાના મોટા જે શેપ કરવા હોય. પણ મમરા નરમ ન થાય? નહીં થાય, થોડું, બહુ ક્યાં લેવાનું આપણે પાણી. એવું છે? તો હા, પણ હવે તો ગોળ ઠંડો થઈ ગયો એટલે તમે ફટાફટ વાળો જ છો. જોઈ લો, હા 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 હા, કેટલી બધી વેરાયટીઓ. આજ તો વિડીયો બહુ મોટો થઈ જવાનો છે, કેમ કે 3 વાનગીઓ બનાવી છે. એક કામ કરો, ફોન આમ મૂકી લો ને તમે બી વારવાનું કરો. ના ભાઈ, ના, એ ભાઈ આપણું કામ નથી, એ તમારું કામ. આપણે વિડીયો બનાવવાનો. તો ફ્રેન્ડ્સ જોઈ લો, ઘણી બધી મહેનત કર્યા બાદ આ વસ્તુ જોઈ લો તૈયાર થઈ ગઈ છે. તલના લાડવા, તલની ચીક્કી. જરાક ચીક્કી તો બતાવી દો મેડમ. તો જોઈ લો, ચીક્કી બનાવી છે અમારી મેડમે. મારો પગ દેખાય છે અહીંયા. મારા ફેવરેટ મમરાના લાડવા અને સૌથી ટેસ્ટી, પૌષ્ટિક, એનર્જી, તાકાતવાળી વસ્તુ મીઠાઈ, ચણા અને ખજૂરની બનેલી મીઠાઈ. તો કેવો લાગ્યો તમને આજનો આ સરસ મજાનો વ્લોગ? જરૂર કમેન્ટ કરજો. અને આ જે આપણે બનાવ્યું ને સ્વીટ ફ્રેન્ડ્સ, તમે બી બનાવજો, ટ્રાય કરજો, બહુ મસ્ત. અને છે ને જોવાનું કે ખજૂર એકદમ સોફ્ટ વાળું છે, સોફ્ટ ખજૂર જોવે આમાં. બરાબર બધું. હા, અને સીડલેસ, બિયા વગરનું ખજૂર જોવે, એટલે શું મિક્સરમાં બરાબર પીસાય. પીસાય. તો આજની અમારી સંક્રાંતની તૈયારી જોઈ લો કેવી લાગી. અને
તમને બધા એકચ્યુઅલી એમાં તો એક દિવસ આગળથી વધે પણ તમારી પાસે આ વ્લોગ સંક્રાંતના દિવસે આવશે હા, તો અમારા એટલે તરફથી તમને હેપી મકર સંક્રાંતિ તો બીઆરકે ફેમિલી તરફથી BRK બીઆરકે ફેમિલી તરફથી અને કાણકિયા ફેમિલી તરફથી પણ તમને હેપી મકર સંક્રાંતિ. અને જરૂર ટ્રાય કરજો ઘરે અને ખુશીથી ખાજો. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે એક સરસ મજાના નવા વ્લોગમાં. ત્યાર સુધી અમારા વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.